Hallelujah. Hallelujah. Sometimes when we come to the house of God, કેટલીક વાર જ્યારે આપણે પ્રભુના ઘરમાં આવીએ છીએ ત્યારે we have no idea what God has in store for us. ત્યારે આપણને ખ્યાલ પણ નથી આવતો કે પ્રભુએ આપણા માટે શું રાખી મૂક્યું છે. But for me, I sense that God is about to do something for someone. પણ મને તો ખાતરી છે કે પ્રભુ આપણા કોઈના જીવનમાં ચોક્કસ કાર્ય કરશે. The reason why I'm saying that is I did not know I was even going to speak in this church. એનું કારણ એ છે કે મને તો અગાઉથી ખબર પણ નહોતી કે આ પ્રભુ મંદિરમાં તમારી આગળ પ્રભુનું વચન હું લાવવાનો છું. So for God to work it together, for me to be here, it means that He has something He wants to share with you. પણ પ્રભુ આપણા બધાની મધ્ય છે અને કાર્યરત છે અને એટલા માટે મને ખાતરી છે કે પ્રભુ આપણી મધ્યે કાર્ય કરવાના છે. But the Bible says, give honor to whom honor is due. બાઇબલ એવું કહે છે કે જેને માન ઘટે છે તેને માન આપો. So first and foremost, I would like to thank the Lord Jesus for allowing me to be here. અને સૌથી પહેલી બાબત તો એ જ છે કે પ્રભુ ઈસુનો હું આભાર માનું છું કે તેઓએ મને પરવાનગી આપી કે અહીંયા ઉપસ્થિત રહી શકું. And I also would like to thank Pastor Brainerd for allowing me to stand on his pulpit. અને પાળક સાહેબ રેવન બેનાર્ડનો પણ આભાર માનું છું કે તેઓએ મને આ પુલપિટ સોંપીને સેવા સોંપી. And I would also like to thank my good brother, my good friend, Pastor Satyanand, for always making sure that I'm okay when I come to India. અને મારા બહુ સારા મિત્ર સત્યાનંદ ભાઈનો પણ બહુ જ આભાર માનું છું. જ્યારે પણ હું ભારતમાં આવું ત્યારે હું બરાબર છું કે કેમ એની સતત કાળજી રાખે છે. Anytime I come to India, he makes me feel like I'm Indian. જ્યારે પણ હું ભારતમાં આવું ત્યારે સત્યાનંદ ભાઈ એ મારી એટલી કાળજી રાખે છે કે જેથી મને તો એવું જ લાગે કે હું ભારતીય જ છું. So I'm thinking of changing my name. અને એટલા માટે હવે તો મને લાગે છે કે મારે મારું નામે બદલી નાખવું જોઈએ. Maybe next time I come, I'll call myself Ebenezer Makwan. અને એટલા માટે હવે પછી જ્યારે હું ભારતમાં આવું ત્યારે મારું નામ બદલીને એબેનેઝર મેકવાન રાખીશ. Amen. આમેન. Shall we stand to our feet as we pray? આવો આપણે પ્રાર્થનામાં ઊભા થઈએ. And if you can close your eyes. અને તમે તમારી આંખો બંધ કરો. Father, in the name of Jesus Christ, ઓ પિતાજી ઈસુ ખ્રિસ્તના નામમાં we thank you for bringing all of us here today. અમે તમારો આભાર માનીએ છીએ કે આજે તમે અમને બધાને The અહીંયા લાવ્યા છો. Bible says we should rejoice બાઇબલ કહે છે કે અમે બધાએ આનંદિત થઈએ and be glad because this is the day that the Lord has made. અને અમે ખરેખર આનંદિત થઈએ કારણ કે આ દિવસ પ્રભુ તમે આપ્યો છે, તમે બનાવ્યો છે. And I'm so happy that we are here in your presence. અને પ્રભુ ખરેખર બહુ જ આનંદિત છું કે અમે બધા જ અત્યારે તમારી સમક્ષતામાં તમારી હાજરીમાં છીએ. I pray that your spirit will come upon me. અને પ્રભુ મારી પ્રાર્થના છે કે તમારો આત્મા અમારી ઉપર આવે. That I will be able to speak the word of God with power. તમારો આત્મા મારી પર આવે કે જેથી એ પરાક્રમ સબર રીતે તમારું વચન પ્રગટ કરી શકું. I pray that anyone that is sick under the sound of my voice will receive healing. જે કોઈ પણ બીમાર છે ત્યારે પણ પ્રભુ તમે તમારા સાજાપણનો સ્પર્શ તેઓને કરો. And if there is anybody here that do not know Jesus, that before the end of the service they will receive Jesus. અને અહીંયા એવું પણ કોઈ છે કે જો ઈસુ ખ્રિસ્તને જાણતા નથી, ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો નથી, તો તેઓ પણ આ ભક્તિ સભા છોડીને જાય એ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને પામી લે. In Jesus' name, amen. ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન. Amen. Please take your seat in the presence of God. પ્રભુની સમક્ષમાં તમે શાંતિથી બેસો. We read a scripture from Luke chapter 23. જે શાસ્ત્ર ભાગ આજે વાંચ્યો લુકની સુવાર્તાના 23મા અધ્યાયમાં from 20 to 27. 20મા વચનથી 27મા વચન સુધી. But I want to draw your attention to the 26 and the 27 verses. હું તો તમારું ધ્યાન એ 26મું વચન અને 27મું વચન છે એ તરફ દોરવા માંગુ છું. You know, Jesus has been sentenced
તમે જાણો છો કે ઈસુને હવે દેહાંતની સજા ફરમાવવામાં આવી છે to die on the cross. કે જેથી વધસ્તંભ પર તેઓ મરણ પામે. And the Bible says after his sentence, અને બાઇબલ કહે છે કે આ દેહાંતની સજા પછી asked him to carry the cross to અને the place he was going to die. એ સજા એમને ફરમામાં આવ્યા પછી બાઇબલ કહે છે કે એમને એ વધસ્તંભ ઉચકીને જવાને માટે ફરજ પાડવામાં આવી. But the Bible says whilst he was carrying the cross to the place he would be crucified, અને જે સ્થળે ઈસુને વધસ્તંભ પર ચડવાના હતા એ સ્થળ તરફ ઈસુ વધસ્તંભ ઉચકીને જઈ રહ્યા ત્યારે the cross became very heavy. ત્યારે વધસ્તંભનો ભાર એટલો બધો હતો Because before they put the cross on him, કારણ કે વધસ્તંભ ઈસુના ખંડ પર તેઓ મૂકે પહેલા the whole night they've kept him in jail. કારણ કે એક આખી રાત જે બંદીવાસમાં ગાળવું પડ્યો And they also have been beating him. અને એ આખી રાત બંદીવાસમાં અને ન્યાય સભાની આગળ જે પરિસ્થિતિ ઊભી થઈને એમને માર મારવામાં આવતો હતો. So when he started carrying the cross, he was very weak. અને એટલા જ માટે આખી રાતની આ પરિસ્થિતિ પછી જ્યારે હવે ઈસુ વધસ્તંભ ઉંચકીને ચાલે છે ત્યારે ખૂબ નિર્બળ નબળા થઈ ગયેલા. But he was determined to carry the cross. પરંતુ ઈસુ તો દૃઢ નિશ્ચય સાથે વધસ્તંભ ઉંચકીને ચાલે છે. Now in life, જીવનમાં પણ when you are carrying something that is yours, you have a different kind of energy. જ્યારે તમે જે કંઈક ઉંચકીને તમારા જીવનમાં એવી ઘટના ઉંચકીને ચાલી રહ્યા છો ત્યારે તમે જોઈ શકશો કે તમારી પાસે એક અલગ પ્રકારની શક્તિ કે સામર્થ્ય અનુભવાય છે. But when you are carrying a cross that is meant for someone else, it is very painful. પણ જ્યારે બીજા કોઈને માટે વધસ્તંભ નિર્માણ કરવામાં આવ્યો છે એ તમે ઉંચકો છો એ તો બહુ પીડાદાયક બને છે. So the Bible says he will fall down and then they will beat him. He will get back up again. અને બાઇબલ કહે છે કે ઈસુ તો વધસ્તંભ ઉંચકીને ચાલતા ચાલતા પડી જતા હતા અને આજુબાજુના સૈનિકો એમને માર મારતા હતા અને ફરી ઊભા થઈને વધસ્તંભ લઈને ચાલવાનું. And he was carrying something that was not even meant for him. અને ઈસુ તો વધસ્તંભ ઉંચકીને ચાલતા હતા જે હકીકતમાં એમને માટે નિર્માણ થયો જ નહોતો. He was carrying the sins of the world. કારણ કે ઈસુ તો આખા જગતના પાપોને ઉંચકીને ચાલી રહ્યા હતા. He was carrying the curses that were supposed to come to you and I. તમારા અને મારા પર જે બધા જ પ્રકારના શ્રાપ આવવા જોઈએ એ બધા શ્રાપ ઈસુ ઉંચકીને જઈ રહ્યા હતા. He was carrying the shame and the disease that were supposed to come over us. આપણા બધાની ઉપર જે શરમ આવી જોઈએ, અપમાન આવવું જોઈએ, જે રોગ આવવા જોઈએ એ બધું જ ઈસુ ઉંચકીને જઈ રહ્યા હતા. And as much as he was carrying it, there were people that were also shouting, crucify him, crucify him. અને જરૂરથી ઈસુ તો વધસ્તંભ ઉંચકીને ચાલી રહ્યા હતા પણ ત્યાં એવા લોકો હતા કે હજુ બૂમો પાડતા હતા કે એને વધસ્તંભે ચડાવો, વધસ્તંભે ચડાવો. These are people he came to help. These are people he came to heal. These are people he came to give them what they needed. અને આ બધા એ જ લોકો હતા કે જે લોકોને માટે ઈસુ સહાયરૂપ બનવા આવ્યા હતા, ઈસુ સાજાપણું આપવામાં આવ્યા હતા, ઈસુ એમને જે કંઈ જરૂરિયાત હતી એ પૂરી પાડવા આવ્યા હતા. And the Bible says whilst he was carrying, અને બાઇબલ કહે છે કે જ્યારે ઈસુ જે વધસ્તંભ ઉંચકીને જઈ રહ્યા હતા the Bible said there was a young man that was walking by the streets. ત્યારે બાઇબલ કહે છે એક જુવાન ત્યાં એ રસ્તા પર ચાલી રહ્યો હતો. His name was Simon. અને એનું નામ સાયમન સિમોન હતું. And then the Bible said they called him out of the crowd. અને બાઇબલ કહે છે કે આ બાજુ લોકોએ એને આ બધા લોકોના ટોળામાંથી બોલાયો બહાર. And then they forced him to carry the cross. અને પછી આ સિમોનને હવે વધસ્તંભ ઈસુનો વધસ્તંભ ઊંચકવાને માટે ફરજ પાડવામાં આવી. If you read the Bible, it wasn't like he kept waving, can I help, can I help? That was not the case. He was forced to carry the cross. બાઇબલમાં વાંચ્યો છે પ્રમાણે તો આપણે જોઈએ છે કે અહીંયા સિમોન ગુમો નહોતો પાડતો, અરે હું આવું મદદ કરું એવું નહોતું. અહીં તો સિમોન પર
ફરજ પાડવામાં આવી કે ઈસુનો વધસ્તંભ ઉચકીને ચાલે. If I was Simon, I would say, no, I will not carry it. But the Bible said he kept quiet and he helped Jesus. He carried the cross. જો હું સિમોન હોત તે જગ્યાએ તો હું તો એ વધસ્તંભ ઉચકેતા જ નહીં, પણ સિમોન અહીંયા જે જગ્યાએ હતો એ ઘટનામાં હતો એ તો એ વધસ્તંભ ઉચકવાને માટે પણ તૈયાર થઈ ગયો. Why am I sharing this story with you today? શા માટે હું આજે આ વાત તમારી આગળ પ્રગટ કરી રહ્યો છું? On this Mission Sunday, અને આજે આ મિશન સન્ડેના દિવસે I did not even know that today is Mission Sunday for this church. અરે મને તો એ ખબર નહોતી અહીંયા આવ્યો ત્યારે કે આજે આ મંડળીમાં મિશન સન્ડે છે. But if you really understand a Mission Sunday, you will understand that mission means to carry the cross of others. પણ જો ખરેખર તમે મિશન સન્ડે શું છે એ સમજતા હો અને એ જાણવા માંગતા હો કે આ મિશનરી રવિવાર શું છે, આ મિશનરી દાન આપેલા આવ્યા શું છે, એનો મતલબ તો એ જ છે કે બીજાઓને માટે વધસ્તંભ ઉચકવો. Today I came to ask you, what cross are you carrying? અને આજે હું તમને પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે કયો વધસ્તંભ ઉચકી રહ્યા છો? Let me ask you again, when you wake up until the time you go to bed, what kind of a cross are you carrying? હું તમને પ્રશ્ન પૂછવા માંગુ છું, સવારે તમે ઉઠો અને રાતે બિછાણા પર સૂઈ જાઓ ત્યાં સુધી તમે કયો વધસ્તંભ ઉચકો છો? All through the Bible, આખા બાઇબલમાં આપણે જોઈએ છે great men and women who walked with God એ મહાન સ્ત્રીઓ અને પુરુષો થઈ ગયા કે જો પ્રભુની સાથે ચાલ્યા. had to carry somebody else's cross. તેઓએ હંમેશા બીજા કોઈનો વધસ્તંભ પોતાની પર લેવો પડ્યો. If we think about Hannah in the Bible, જો બાઇબલમાં આપણે હન્ના વિશે વિચારીએ તો the Bible says when she got married to her husband Elkanah, અને જ્યારે હન્ના એલ્કાના એ પતિની સાથે લગ્ન કર્યું ત્યારે everything was okay. અરે બધું જ સારું સારું ચાલતું હતું. They loved each other. એકબીજાને તેઓ પ્રેમ કરતા હતા. But then the Bible says Hannah could not get pregnant. પણ બાઇબલ કહે છે કે હન્ના ગર્ભવતી થતી નહોતી. Year after year, nothing. એક પછી એક સમય વર્ષ વીતતો જાય. To the point that the man had to go and marry Peninnah, another woman. અરે એ તબક્કે પરિસ્થિતિ પહોંચી ગઈ કે આ એલ્કાનાએ બીજી સ્ત્રી કરવી પડી, પનીના. But if you look at the Bible very carefully, અને જો બાઇબલને તમે બહુ ધ્યાનપૂર્વક જુઓ તો and you study the lives of these two women, અને ત્યાં આ બંને સ્ત્રીઓના જીવન વિશે તમે અભ્યાસ કરી શકો છો. the Bible says Peninnah always made fun of Hannah. ત્યારે બાઇબલ કહે છે કે પનીના હંમેશા હન્નાની મસ્કરી કરે, હાંસી કરે. That means that Peninnah was not a godly woman. એનો મતલબ એ છે કે આ પનીના એ પ્રભુમય એવી સ્ત્રી નહોતી. But the Bible says Hannah will always go to Shiloh and pray. પણ બાઇબલ કહે છે કે હન્ના તો એવી સ્ત્રી હતી કે હંમેશા શિલોમાં જઈને એ પ્રભુની આગળ પ્રાર્થના કરે. That tells me that Hannah was a godly woman. એનો મતલબ એ છે કે હન્ના એ પ્રભુમય સ્ત્રી હતી. But why is it that the one that is godly cannot get pregnant? પણ શા માટે એવું બને છે કે આ હન્ના આટલી પ્રભુમય છે અને છતાં પણ એ ગર્ભવતી થતી નથી? જે સ્ત્રી પનીના કે જેને પ્રભુની પડી નથી, જે પ્રભુમય નથી અને છતાંય એને બાળકો થાય છે. Sometimes in life it feels like life is not fair. કેટલી બધી વાર જીવનમાં એવું બને છે કે જીવનમાં આપણી સાથે બરાબર બનતું નથી. But today I came to encourage somebody પણ અત્યારે હું તમને કોઈને ઉત્તેજન આપવાને માટે આવ્યો છું. that sometimes what you're going through might not make sense. જે કંઈ પણ તમારા જીવનમાં કેટલીક વાર બને છે, ઘટના બને છે, ભલે કદાચ તમને લાગે કે એનો કોઈ અર્થ નથી. But there is a reason why you are going through what you're going through. પરંતુ જે પરિસ્થિતિમાંથી તમે પસાર થઈ રહ્યા છો એ પરિસ્થિતિ પાછળ ચોક્કસ કારણ છે જ. Because the cross you carry કારણ કે જે વધસ્તંભ તમે ઉચકી રહ્યા છો determines the journey that you go through.
હા ત્યારે એ તમારી મુસાફરી કઈ તરફ તમે આગળ વધી રહ્યા છો એ નક્કી કરે છે. The Bible said this Simon that carried Jesus' cross અને બાઇબલ કહે છે કે આ સિમોન કે જે વર્ષ તમે એને ઉંચકી લીધો, was not living in Jerusalem. He came because of the festival. હા એ તો યરૂશલેમમાં રહેતો જ નહોતો, ત્યાંનો વતની નહોતો, એ તો આ પર્વ ચાલતું હતું યરૂશલેમમાં માટે આવેલો. The Bible says he came from a country called Cyrene, which is in North Africa. હા બાઇબલ કહે છે કે ઉત્તર આફ્રિકાના કુરેની નામના વિસ્તારમાંથી આવેલો. And in Bible times, when they go to Jerusalem for the festival, they go in groups, they go as a family. So he did not come alone. અને એટલા બાઇબલના સમયોમાં એવું બનતું હતું કે જ્યારે લોકો જુદા જુદા સ્થળેથી યરૂશલેમમાં પર્વને માટે આવે ત્યારે એકલા એકલા ના આવે, પરંતુ સાથે સમૂહમાં કુટુંબો સાથે આવે, માટે સિમોન કુરેની એકલો નહીં હોય. When he left his hometown on his way to Jerusalem, he never ever thought he was going to carry the cross of Jesus. અને જ્યારે સિમોને પોતાનું ઘર, પોતાનું વતન જ્યાં તે રહેતો હતો એ છોડ્યું હશે યરૂશલેમમાં પર્વ પાડવા જવા માટે, ત્યારે એને વિચાર્યું નહીં હોય કે એને ઈસુનો વધસ્તંભ ઊંચકવો પડશે. But out of the entire family, he was the one that was chosen. હા પરંતુ આ બધા કુટુંબ અને બધા લોક સમૂહમાં આવેલો એ બધામાંથી સિમોનને પસંદ કરવામાં આવ્યો. And today, nobody knows the names of his children, his parents, and people that came with him except him. Why? Because God chose him to carry that cross. અને આજે હજુય લોકો કોઈ જાણતા નથી કે એના બાળકોના નામ શું હતા, એ કયા કુટુંબમાંથી આવેલો, એ કયા બધા લોકોના સમૂહમાં સાથે આવેલો પર્વ પાડવા, કશું જ નહીં. કેવળ સિમોનનું નામ અને એને વધસ્તંભ, ઈસુનો વધસ્તંભ ઊંચકવા ફરજ પાડવામાં આવી. Maybe his family would have told him, stop, don't carry it. But at the end of the day, because he carried, today his house and his name is written in the Bible. હા જરૂરથી જે કુટુંબીજનો સાથે આવ્યો હશે એ લોકો પણ કહેતા હશે, એ લોકો પણ એને સમજાવતા હશે, ના જઈશ, એ વધસ્તંભ ઊંચકવા ના જઈશ. પરંતુ સિમોને તો ઈસુનો વધસ્તંભ ઊંચકી લીધો ને સુધી ગયો, માટે આજે બાઇબલમાં સિમોનનું, એના કુટુંબનું નામ છે. Now let me tell you something. હું તમને કંઈક કહેવા માંગુ છું. In Bible times, બાઇબલના સમય દરમિયાન when a person is carrying a cross, જ્યારે કોઈ પણ વ્યક્તિ વધસ્તંભ ઊંચકે છે ત્યારે he is automatically condemned to die. હા ત્યારે આપ મેળે જ એ મરણ પામવાને માટે જ જાણે નિર્માણ થયેલો હોય, એને દોષિત ઠરવામાં આવ્યું બની જાય. So even though Simon did not commit any crime, હા જરૂરથી આ સિમોને કોઈ ગુનો કર્યો નહોતો, because he was carrying the cross, પરંતુ એ વધસ્તંભ ઉંચકીને જતો હતો માટે the soldiers also beat him also. હા ત્યારે સૈનિકોએ એને પણ માર માર્યો. People started yelling insults at him. હા જરૂરથી લોકોએ એની તરફ પણ બૂમો પાડીને એના પણ અપમાન કર્યા. Why am I sharing this with you again? હા શા માટે ફરી એકવાર હું તમારી આગળ આ વાત કહી રહ્યો છું? Because there are a few lessons we need to learn from the life of Simon. હા કારણ કે એવા થોડા પાઠો છે કે જે આ સિમોનના જીવનમાંથી આપણે શીખી શકીએ છીએ. That in life God can choose you from a family. હા એ બાબત એ છે કે તમને કુટુંબમાંથી પ્રભુ પસંદ કરી શકે છે. That in life God can choose you from a city. અને તમને કોઈ શહેરમાંથી પ્રભુ પસંદ કરી શકે છે. That in life God can choose you from a country. હા કોઈ દેશમાંથી પણ પ્રભુ તમને પસંદ કરી શકે છે. To carry the cross of others. કે જેથી બીજા કોઈનો વધસ્તંભ તમે ઉચકીને જાઓ. And that journey is painful. અને એ મુસાફરી વધસ્તંભ બીજાનું ઉચકીને ચાલવાની હંમેશા પીડાદાયક રહેશે. And that journey is lonely. અને એ મુસાફરી બીજાનો વધસ્તંભ ઉચકીને ચાલવાની એકલવાઈ પણ લાગશે. And sometimes it feels like you don't even have life. અને કેટલી બધી વાર તમને એવો પણ અહેસાસ થશે કે જાણે જીવન જેવું જ નથી રહ્યું. But at the end of the
day, your name will be written in heaven. પરંતુ એ મુસાફરીના અંતે એ સમયના અંતે એ તમને ખબર પડશે કે તમારું નામ તો સ્વર્ગમાં લખાયેલું છે. When I arrived in India the last few days, અને થોડા દિવસો અગાઉ જ્યારે હું ભારતમાં આવી પહોંચ્યો, Pastor Satyanand picked us up from the airport. ત્યારે પાસ્ટર સત્યાનંદને અમને એરપોર્ટ પર આવકાર્યા. And when we were talking, we talked about how ministry can be lonely. અને જ્યારે મેં એકબીજાની સાથે વાતો કરતા હતા ત્યારે એ વાતો પણ કરી કે કેટલી વાર સેવામાં એકલવાય પણ લાગે છે. And one of the things he said, Pastor, after you leave, I will be on the road. સત્યાનંદભાઈ કહ્યું કે પાળક સાહેબ, એક વખત તમે અહીંથી જશો પછી જાણે કે એકલો લાગીશ. When service was going on this morning, જ્યારે આ સવારે આ ભક્તિ સભા ચાલી રહી હતી ત્યારે I remember Pastor Brennan calling out people that are sick. ત્યારે હું યાદ કરતો હતો કે પાળક સાહેબ, બ્રેનર્ડ સાહેબ જુદા જુદા નામો વાંચતા હતા કે જેઓ બીમાર છે લોકો. And whilst he was praying for those that are sick, અને જે બીમાર લોકો તેમને માટે તેઓ પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે I was standing there, but I was praying for his strength. ત્યારે હું તો ત્યાં બેઠો હતો, ત્યાં ઊભો હતો, પણ એમને પ્રભુ પોતે સામર્થ્ય આપે માટે પ્રાર્થના કરતો હતો. Because when the service is over today, કારણ કે જ્યારે આજે ભક્તિ સભા પૂરી થશે ત્યારે most of you will go home and don't even remember the people that were sick. કારણ કે મોટા ભાગના તમે લોકો આ બધા કેટલા બીમારોના નામ વાંચ્યા, એમાંથી મોટા ભાગના તમને યાદ નહીં રહે. But as a leader, he is carrying the cross. પરંતુ આગેવાન તરીકે, પાણક તરીકે આ બધાનો વધસ્તંભ એ ઉંચકી રહ્યા છે. It is not an easy cross. એ સહેલો વધસ્તંભ નથી. Because his heart desire is that everyone that is sick will be well. પરંતુ એમની ઈચ્છા છે કે આ બધા જો બીમાર છે એમના માટે પ્રાર્થના કરીએ છે કે જેથી એમને સાજાપણું મળે. These are the crosses we carry every day. અને આવા વધસ્તંભો આપણે બધા રોજ ઉંચકીને ચાલીએ છીએ. Coming over here, આપણે અહીંયા આવીએ છીએ ખરા, we have to fly so many hours. કેટલા બધા કલાકો આપણા જાય છે. Sometimes we have to go through turbulence in the air. કેટલી બધી વાર આપણે જાણે કે કોઈ વિપત્તિમાંથી પસાર થતા હોય એવું લાગે છે. But why am I doing that? Is to carry the cross of Jesus Christ. પણ શા માટે આ બધી પરિસ્થિતિઓ, યાતનાઓ માંથી પસાર થવું પડે છે? કારણ કે ઈસુ ખ્રિસ્તનો વધસ્તંભ મારે ઊંચકવાનો છે. You don't have to be a pastor to carry a cross. તમે વધસ્તંભ ઊંચકો એને માટે તમારે પાળક બની જવાની જરૂર નથી. Just being a mother or a father, you are carrying a cross. તમે માં છો, પિતા છો, એ દ્વારા પણ તમે વધસ્તંભ ઊંચકી રહ્યા છો. For sometimes God will give you a child. કેટલીક વાર પ્રભુ તમને બાળક આપે, And if only you know the destiny of that child, અને ખાલી તમે વિચાર કરો કે આ બાળક તો પ્રભુએ આપ્યું છે, પણ એનું આખું ભવિષ્ય you will know that that child is a cross you have to carry. ત્યારે તમે બધું વિચારો છો, ત્યારે તમને ખબર પડે છે કે આ બાળક પણ તમારા માટે વધસ્તંભ ઊંચકવાનો છે. A typical example is Mary. અને આનો જે ખાસ નમૂનાદાર દાખલો એ તો મરિયમનો છે. Mary had to carry Jesus. મરિયમે તો ઈસુને ઊંચકવા પડ્યા હતા. Mary had to keep an eye on Jesus. મરિયમે તો ઈસુ પર પોતાની નજર રાખવાની હતી. Mary has to pray for Jesus. મરિયમે તો ઈસુને માટે પ્રાર્થનાઓ કરવાની હતી. When Jesus was arrested, જ્યારે ઈસુને પકડી લેવામાં આવ્યા, and all his disciples run away, અને એમના બધા શિષ્યો નાસી ગયા, the Bible says Mary was standing under the cross. ત્યારે પણ બાઇબલ કહે છે કે મરિયમ ઈસુના વધસ્તંભની પાસે ઊભી રહી હતી. Mary was not the one preaching. મરિયમ તો અહીંયા કઈ ઊભી ઉપદેશ નહોતી આપતી. Mary was not the one performing miracles. મરિયમ તો કોઈ ઉપદેશ આપનારી નહોતી, ચમત્કારો કરનારી નહોતી. But her assignment was to make sure that Jesus fulfills his mission. પરંતુ મરિયમને માટે જે કાર્ય નિર્ધારિત હતું એ તો એ જ હતું કે એ ખાતરી કરી લેવી કે જે કાર્ય
ઈશ્વર પિતાએ ઈસુને સોંપ્યું છે એ પરિપૂર્ણ થાય. There are mothers here. અહીંયા પણ એવી માં બેઠા There are છે. fathers here. અહીંયા પણ માં બેઠા છે, બાપાઓ બેઠા છે. From today, હા, એ માતાઓ પિતાઓ આજથી I want you to pray and ask God to help you understand the children God has given you. હા ત્યારે હું તમને કહું છું આજથી તમે તમારા બાળકોને માટે ખાસ પ્રાર્થનાઓ કરો જે બાળકો પ્રભુએ તમને આપ્યા છે. For if only you know the destiny of that son or daughter God has given you, હા, જો કેવળ તમારા એ બાળકોનું જો આખું ભવિષ્યકાળ અને અનંતકાળ છે એના વિશે તમે કેવળ વિચાર કરો કે જે બાળકો પ્રભુએ તમને આપ્યા છે. you will know that you are carrying a cross. હા, ત્યારે તમને ભાન પડશે કે આ તો બહુ મોટી જવાબદારી, અમે તો વધસ્તા મુચકી રહ્યા છીએ. Once upon a time, I was somebody's son. હા, એક સમય એવો હતો કે હું કોઈકનો દીકરો હતો. Once upon a time, he was somebody's son. અને હું પણ સાહેબ તો કહે છે પણ હું પોતે પણ હું માતા પિતાનો દીકરો હતો એક સમયે. Once upon a time, Pastor Reinhard was somebody's son. અને પાસ્ટર બેનર સાહેબ પણ એક સમયે એમના માતા પિતાના દીકરા હતા. Once upon a time, Pastor Satyana was somebody's son. હા, એવો સમય હતો કે જ્યારે પાસ્ટર સત્યાનંદ પણ કોઈકના માતા પિતાના દીકરા હતા. They never knew he would travel the world. હા, એ લોકો એને ઉછેરતા કદી વિચાર્યું નહીં હોય કે આ મુસાફરી બહુ સારી My નીવડશે. parents never knew I would travel the world. હા, મારા માતા પિતા પણ કદી એવું વિચાર્યું નહીં હોય, કદી જાણ્યું નહીં હોય કે હું સારી મુસાફરીમાં આગળ વધીશ. Pastor Brennan's parents didn't know he would be a voice for Christ. હા, ત્યારે બેનર સાહેબના માતા પિતાને પણ કદી ખબર નહીં પડી હોય કે પાસ્ટર બેનર સાહેબ એ ખ્રિસ્તને માટેનો અવાજ બની રહેશે. But because they handled the assignment like carrying a cross, look at us today. હા, પણ તે માતા પિતાઓએ પોતાનો વધસ્તંભ એ જવાબદારી એવી રીતે ઉચક્યા. I am here to encourage somebody. હા, અને એટલા જ માટે અત્યારે હું અહીંયા ઉપસ્થિત રહીને તમને કોઈને પણ ઉત્તેજન આપવા માંગુ છું. That sometimes the pain and the struggle of carrying the cross is because the assignment is great. હા, ચોક્કસ એટલી બધી વાર આ જીવનનો વધસ્તંભ ઉંચકવાના માટેનું સંઘર્ષ ભર્યું લાગે, પીડાદાયક લાગે, કારણ કે જે કાર્ય પ્રભુએ આપણને સોંપ્યું છે એ બહુ મહાન છે. I went to a place to go and preach. હું એક જગ્યાએ ગયો હતો ઉપદેશ કરવાને માટે. And when I was done preaching, અને જ્યારે મેં ઉપદેશ પૂરો કર્યો ત્યારે the pastor took me to his office. હા, ત્યારે પાળક સાહેબ મને એમની ઓફિસમાં લઈ ગયા. And when we were talking, અને જ્યારે અમે વાતચીતો કરી રહ્યા હતા ત્યારે the pastor of that church started crying. અને ત્યારે એ પાળક સાહેબ એ મંડળીના પાળક સાહેબ રડવા લાગ્યા. He closed the door to his office અને એમણે પોતાની ઓફિસનો દરવાજો બંધ કરી દીધો. and he says, Pastor, I want you to help me pray for my son. અને એમણે કહ્યું, એ પાળક સાહેબે મને કહ્યું કે તમે પાળક સાહેબ મારા દીકરાને માટે પ્રાર્થના કરો. And I said, what is going on? અને મેં એમને પૂછ્યું કે શું બની રહ્યું છે. And this pastor started crying. અને આ પાળક સાહેબ તો રડતા જ જાય, રડવા જ માંડ્યા. The church, his church was like 3 times bigger than this. અને આ મંડળી આના કરતા 3 ગણી મોટી હતી. એ જે હું ગયેલો એની વાત કરું છું. He said, Pastor, I have everything. અને એ કહે છે, એમણે પાળક સાહેબે મને કહ્યું કે પાળક સાહેબ જે કંઈ જોઈએ બધું મારી પાસે છે. I've given my son everything. અને મારા દીકરાને પણ મેં બધું આપ્યું છે. But my son is not serving God. હા, પરંતુ મારો દીકરો પ્રભુની સેવા નથી કરતો. And he's living a lifestyle that is not good. અને એવું જીવન જીવે છે કે જે સારું ના કહી શકાય. He said, Pastor, I have prayed, I have tried everything. My son doesn't even come to church. અને એમણે કહ્યું કે પાળક સાહેબ મેં તો પ્રાર્થનાઓ કરી છે, મેં તો થાય એટલા પ્રયત્ન કર્યા પણ મારો દીકરો દેવળમાં નથી આવતો. So I asked him, how many children do you have? અને પછી મેં એમને પૂછ્યું કે સાહેબ તમારા કેટલા બાળકો. He said, I have 3. અને કહે છે કે મારે
ત્રણ બાળકો He said, my daughter is the worship leader in the church. અને એમણે કહ્યું કે મારી દીકરી છે એ તો એ મંડળીમાં એ પ્રભુ મંદિરમાં આરાધનાના સમયમાં આગેવાની આપે છે. And he said, one of my son controls all the media in the church. અને કહે છે કે મારો એક દીકરો છે બીજો એ તો આખે દેવળમાં જે મીડિયાનું કામ છે ને એ બધું સંચાલન કરે છે. But the other one is the one that will not serve God. હા, પરંતુ જે દીકરાની હું વાત કરું છું એવો છે આ ત્રીજું બાળક એ દીકરો કશી જ પ્રભુની સેવા નથી કરતો. So I said to him, અને એટલા માટે મેં પાળક સાહેબને કહ્યું, you and I are pastors. હા, તમે ને હું આપણે બંને પાળક સાહેબો જ છીએ ને, We know the Bible very well. અને આપણે તો બાઇબલ સારી રીતે જાણીએ છીએ. So I'm not here to preach to you. અને અહીંયા હું તમને ઉપદેશ આપવા નથી આવ્યો, But I want to tell you a story in the Bible that you know. પરંતુ જે વાત બાઇબલમાંની છે એ તમે પોતે જાણો છો એ વાત હું કહું છું. And I told him the story of Hannah. અને મેં તેમને હાન્નાની વાત કહી. I said, Hannah was a godly woman. અને મેં એમને કહ્યું કે હાન્ના એ તો પ્રભુમય સ્ત્રી હતી. But the Bible says year after year, પણ બાઇબલ કહે છે એક પછી એક વર્ષ she kept praying for a child. હા, એ તો પ્રાર્થનાઓ કરતી જ રહી બાળક માટે. And the child did not come. અને બાળક હજુ આવતું નહોતું. And one day she went to the house of God. અને એક દિવસ એવો હતો કે હાન્ના પ્રભુના ઘરમાં ગઈ. And while she was praying, અને જ્યારે તે પ્રાર્થના કરી રહી હતી she made a vow to God. અને ત્યારે પ્રભુની આગળ એણે એ પ્રકારનો નિર્ણય કર્યો. She said, God, if you will give me a child, અને ઓ પ્રભુ, જો તમે મને બાળક આપશો, I will give the child back to you. હા, તો એ બાળકને હું તમને અર્પણ કરીશ. But what Hannah was actually praying was this: હા, હન્ના તો હકીકતમાં શું પ્રાર્થના કરી રહી હતી આ છે, God, I don't know what you have in છે. God, I don't know what you have in my womb. હા પ્રભુ, મને ખબર નથી પડતી કે મારા ગર્ભસ્થાનમાં તમે કયું બાળક રાખ્યું છે. I don't know what the children that will come out of my womb will do on this earth. હા, ઓ પ્રભુ, મને તો ખબર નથી કે આ બાળક મારા ગર્ભમાં મૂક્યું છે એ આ પૃથ્વી પર શું કરશે. For I am carrying a cross that I don't even understand why. અને એ વધસ્તંભ તમે મને આપ્યો છે, ઊંચકી રહી છું કે મને ખબર નથી પડતી કે શાના માટે છે. The reason why I'm saying that is this: હા, જે કારણથી આ વાત તમને કર્યો છું આ છે, when Samuel was born, જ્યારે સમુએલનો જન્મ થયો, the Bible says Hannah gave Samuel back to God. હા, ત્યારે બાઇબલ કહે છે હન્નાએ સમુએલને પ્રભુને પાછો આપ્યો. And Samuel became one of the best prophets Israel had ever had. અને ઇસ્રાયેલમાં થઈ ગયેલા બધા પ્રબોધકોમાં સારામાં સારા પ્રબોધકો કહેવાયમાંનો એક સમુએલ હતો. The Bible says he judged from one end of Israel onto another, and nobody could find mistakes with him. હા, બાઇબલ કહે છે કે ઇસ્રાયેલના આખા પ્રદેશમાં એક ખૂણાથી બીજે ખૂણે સુધી એ જે ન્યાય ચૂકવવાનું કામ કરતો હતો અને કોઈ સમુએલમાં દોષ કાઢી શકતું નહોતું. And I looked into the eyes of the pastor, અને મેં પેલા પાણક સાહેબની આંખમાં આંખ પરોવી. and I said, sometimes when the assignment is great, the cross becomes heavy. હા, ત્યારે મેં એમને એ જ કહ્યું કે જ્યારે જે જવાબદારી પ્રભુએ સોંપી છે બહુ મોટી છે, મહાન છે, ત્યારે વધસ્તંભનું વજન ભારે લાગે છે. I said to him, could it be that among all your 3 children, that boy is the chosen one? હા, એ શક્ય છે. 3 બાળકો પ્રભુએ તમને આપ્યા છે, એમાંનો આ એક છે ને એ પ્રભુથી પસંદ કરાયેલો હોય એવું શક્ય છે. And when the enemy sees the chosen one, when the devil sees the chosen one, he attacks them. અને જ્યારે
દુશ્મન કે શત્રુ આ પસંદ કરાયેલી વ્યક્તિને જુએ છે, જ્યારે શૈતાન આ પસંદ કરાયેલી વ્યક્તિને જુએ છે ત્યારે એની પર જ શૈતાન હુમલો કરે છે. And the pastor knelt down in front of me and said, "Man of God, please pray for me before you go." અને એ પારક સાહેબ તો ઘૂંટાણે પડી ગયા અને મને કહેવા લાગ્યા, ઓ પ્રભુના સેવક, તમે અહીંથી વિદાય થાવ એ પહેલા મારા માટે પ્રાર્થના કરાવો. And I prayed for him and I told him, "Stop crying, for your son will come back to the Lord." અને મેં એમને માટે પ્રાર્થના કરાવતા પહેલા કહ્યું કે તમે હવે રુદન કરવાનું બંધ કરો અને જરૂરથી તમારો દીકરો પ્રભુની પાસે પાછો આવશે અને પ્રભુના માટે ઉપયોગી બનશે. And I said, everything that your son had gone through, he will use it for the glory of God. અને જે કંઈ પણ અનુભવમાંથી તમારો દીકરો પસાર થઈ રહ્યો છે પણ એ પ્રભુના મહિમાના માટેનો ઉપયોગ થશે. As I'm talking to you now, his son is one of the pastors in the church. અને અત્યારે તમને વાત કહી રહ્યો છું ત્યારે એ જે દીકરો એ માર્ગ ચલિત થઈ ગયેલો એ અત્યારે એક મંડળીનો પાળક છે. And the days that his son will preach, the entire church is get filled, and even the parking lot is filled. અને જ્યારે પણ આ દીકરો જે પાળક બન્યો એ ઉપદેશ આપે ત્યારે આખું દેવળ ભરચક થઈ જાય એટલે સુધી કે પેલા પાર્કિંગ પ્લોટમાં લોકો ભરાઈ જાય. This is what God can do. અરે આવું કામ કેવળ પ્રભુ કરી શકે છે. So I came all the way from America to come and encourage somebody. અને એટલા જ માટે છે કે અમેરિકા તું અહીંયા ત્યારે તમારી મધ્ય આવ્યું છું કે તમારામાંથી કોઈકને પણ ઉત્તેજન આપું. That all of us are carrying a cross. આપણે બધા જ કોઈનો કઈ વરસતા મુચકી રહ્યા છે. Don't give up on God. અને એટલા માટે કદી પ્રભુની આશા ગુમાઈ દેશો નહીં. Don't give up on your family. હા, તમારા કુટુંબને માટે તમારી આશા ગુમાઈ દેશો નહીં. Even if they are not saved, keep praying for them. હા, ભલે કદાચ તેઓ તારણ પામે ના હોય, પ્રભુની પાસે આવતા ના હોય, પણ પ્રાર્થનાઓ કરવાનું ચાલુ રાખો. For a day is coming where God will answer every prayer. કારણ કે એક દિવસ આવશે જ ને આવવાનો છે કે જ્યારે પ્રભુ એ દરેક પ્રાર્થનાનો જવાબ આપશે. People that knew me growing up, અને જે લોકો મને ઓળખે છે તેઓ ખરેખર વૃદ્ધિ પામશે. when they hear the things that God is doing through my life, અને જે કઈ પ્રભુ મારા જીવનમાં કરી રહ્યા છે એ જ્યારે લોકો સાંભળશે they can't even believe it. હા, તેઓ તો માનશે બી નહીં કે આવું પ્રભુ કરે છે. I went to a place to preach, હા, એક જગ્યાએ ઉપદેશ કરવા ગયેલો and one of my classmates અને મારા જે સાથી વિદ્યાર્થીઓ હતા એમાંનો એક who heard that I was in that place અને જો એણે સાંભળ્યું કે હું આ સ્થળે આવ્યો છું came to the church just to come hear me preach. અને એ મારો સહાધ્યાયી એક મારી વિશે સાંભળીને જે ચર્ચમાં ઉપદેશ આપવાનો હતો એ ત્યાં આવી ગયો મને સાંભળવા જ. And after I was done preaching, he talked to me. અને જ્યારે મેં ઉપદેશ પૂરો કર્યો અને પછી એ મારા સહાધ્યાયે મને મળીને વાતો કરી. He said, whilst you were preaching, I was crying. અને મને કહ્યું કે જ્યારે તમે ઉપદેશ આપી રહ્યા હતા ત્યારે હું રડી રહ્યો હતો. And I asked him, I said, why were you crying? અને મેં એને પૂછ્યું કે શા માટે ભાઈ તું રડતો હતો? He said, because I know you and I know your family. હા, કારણ કે હું તો તમને જાણું છું અને તમારા કુટુંબને જાણું છું. We were very, very poor growing up. હા, કારણ કે અમે તો જ્યારે ઉછરી રહ્યા હતા ત્યારે અમારું કુટુંબ તો બહુ ગરીબ હતું. And sometimes I have to visit some of my friends. અને કેટલાક એવા પણ સમયો હતા કે મારા કેટલાક મિત્રોની મારે મુલાકાત કરવી પડે. And when they are eating, they will give me some to eat. અને જ્યારે અમે એવી રીતે સાથે જમવા બેસીએ ત્યારે એ લોકો મને કંઈક ખાવાનું આપે. And that friend that came to the church that day, અને એ દિવસે એ મારો સ્વાધ્યાય મિત્ર એ દેવળમાં આવેલો. I used to go to their house to go and watch television, TV. અને હું એ ભાઈને ત્યાં જતો હતો, એમના ઘેર જતો હતો. પહેલાના સમયમાં એ ખાલી ટીવી જોવા માટે જતો હતો. Because we did not have one. કારણ કે અમારા ઘરમાં તેટલી ગરીબાઈ કે ટીવી નહોતું. And sometimes when we were watching TV, the whole family will be eating and then they will give me some to eat. અને જ્યારે કેટલીક વાર આ બધા મારા મિત્રના કુટુંબમાં બધા સાથે જમવા બેઠા હોય અને ટીવી અમે તો જોઈએ ત્યારે મારી પાસે
તો કંઈ ખાવાનું ના હોય એ લોકો મને આપે. And he said, whilst he was sitting, hearing me preach, he started crying. અને એટલા જ માટે એ બધો સમય યાદ આવ્યો અને તમારો ઉપદેશ હું સાંભળી રહ્યો હતો ત્યારે હું રડવા લાગ્યો. And then he said this to me. અને પછી એમણે મને આવું કહ્યું. He said, if God knew he was going to use you like that, why did he allow you to suffer? હા, અને એમણે મને એવું કહ્યું કે જો આવી અદ્ભુત રીતે પ્રભુ તમારો ઉપયોગ કરવા માંગતા જ હતા તો શા માટે પ્રભુએ આવી પરિસ્થિતિમાં તમને દુઃખ ભોગવવા દીધું? I said, that answer, I don't know. It is up to him. હા, અને મેં જવાબ આપ્યો એ મારા મિત્રને, મને એનો જવાબ ખબર નથી, પરંતુ એ તો પ્રભુના હાથમાં સગળું છે. But the answer I can give you is that everyone is called to carry a cross. હા, પરંતુ એક જ જવાબ હું આપી શકું ભાઈ કે દરેકે દરેકે વધસ્તંભ ઉંચકવાનો છે. I don't know the cross you're carrying. મને ખબર નથી પડતી કે તમે કયો વધસ્તંભ ઉંચકી રહ્યા છો. Some of you, your cross is to pray for this church. હા, તમારામાંથી કેટલાકને માટે એ વધસ્તંભ છે કે તમે આ મંડળી તમારી મંડળી માટે પ્રાર્થના કરો. Some of you, your cross is to pray for the pastor. હા, તમારા માટે કેટલાકને માટે વધસ્તંભ છે કે તમે તમારા બાળકને માટે પ્રાર્થના કરો. Some of you, your cross is to pray for the young people. હા, તમારામાંથી કેટલાકને માટે એ વધસ્તંભ ઉચકો કે તમે આપણી મંડળીના જુવાનો માટે પ્રાર્થના કરો. Some of you, your cross is to teach the next generation the fear of God. અને તમારામાંથી કેટલાકને માટે એ વધસ્તંભ છે કે તમે હવે પછીની નવી પેઢીને પ્રભુની ભીખ રાખવાનું શિક્ષણ આપો. And if you are a young person here, listen to me. અને જો અહીંયા કોઈ જુવાન અને જુવાનો બેઠા છે, મહેરબાની કરીને મારું સાંભળો. Next year, and I would have been preaching this gospel for 30 years. અને Next year, and I will be preaching the gospel for 30 years. હા, હવે આવતું વર્ષ તો એવું આવશે કે આ સુવાર્તાનો ઉપદેશ 30 વર્ષો મારા પૂરા થશે આ ઉપદેશમાં. So young people, listen to me. અને એટલા માટે જુવાનો તમે મારું સાંભળો. I started preaching the gospel at a very young age. હા, એનો મતલબ એ થયો કે બહુ જુવાનીના કાળથી આ સુવાર્તાનો ઉપદેશ કરવાનું મેં શરૂ કર્યું. You are not too young to carry the cross. અને તમે એટલા બધા નાની ઉંમરના નથી કે તમે વધસ્તંભ ઊંચકી ના શકો. The older generation, they are depending on you. અને જે મોટી ઉંમરની પેઢી છે ને એ જુવાનો તમારી પર એ લોકો આધાર રાખે છે. Very soon, Pastor Bernard will not be around. Pastor Satyanan will not be around. All the older pastors will not be around. God will take them home. But do we have a generation that will step in? હા, અને બહુ થોડા સમય પછી પાળક બ્રેનાર્ડ સાહેબ, પાળક સત્યાનંદ સાહેબ અને બીજા અમે બધા જો હવે ઉંમરમાં આગળ વધતા જઈએ છે, કદાચ અમે ના પણ હોઈએ, પ્રભુ એમના ઘરે તેડાયેલે, પણ આ નવી પેઢી તમારે આ સેવામાં પગરણ માંડવાના છે. We are counting on you not to let us down. અને આપણે એ સમયની રાહ જોઈએ છે કે પ્રભુનું કાર્ય કઈ બંધ નહીં પડી જાય. Gujarati state is counting on you not to let it down. હા, ગુજરાત રાજ્ય તે જુવાનો તમારી આશા રાખે છે કે આ કામ કે અટકી ના પડે. The city of Ahmedabad is counting on you to keep Christ alive. હા, અમદાવાદ શહેર તમારી આશા રાખે છે કે આ ખ્રિસ્તનો કામ એ જીવંત બનતું રહે. There is a reason why God brought you to the service this morning. અને એટલા જ માટે આજે સવારે જુવાનો પ્રભુ તમને આમના ઘરમાં ભક્તિ સભામાં લાયા છે. That's why I said when I was coming here, I did not know I would preach here. હા, આજે સવારે જ્યારે હું અહીં આવતો તો મને ખબર બી નહોતી કે મારો ઉપદેશ આપવાનો છે. So for me to share this with you, it means that God is speaking to somebody. અને એટલા માટે અત્યારે જ્યારે હું આ ઉપદેશ આપી રહ્યો છું એનો મતલબ એ છે કે આ પ્રભુની યોજનાના ઈરાદામાં તો પછી એનો મતલબ એ છે કે પ્રભુ કોઈની સાથે વાત કરી રહ્યા છે. The days of playing is over. હવે જીવનમાં રમત કરવાના, જીવનની સાથે રમત કરવાના દિવસો પૂરા થઈ ગયા. For Jesus is coming very soon. કારણ કે હવે ઈસુ તો બહુ ઝડપથી આવી રહ્યા છે. We cannot play anymore.
હવે તો જીવનની સાથે ખિલવાડ કરવાનો સમય નથી. So today, if God is calling you to come back to Him, do that. અને એટલા જ માટે જો પ્રભુ આજે તમને પોતાની પાસે બોલાવે છે તો જરૂર તમે પ્રભુનું આમંત્રણ સ્વીકારો. If you don't have a relationship with Jesus Christ, please today make it a point to give your heart to Jesus. હા, જો તમારે ઈસુની સાથેનો કોઈ સંબંધ નથી તો પછી આજનો આ સમય એક ઘડી તમારા જીવનમાં બનાવો કે તમે ઈસુ ખ્રિસ્તની સાથેના સંબંધમાં જોડાઓ. And the last thing I want to say before we pray, અને આપણે પ્રાર્થના કરવાના છીએ પણ એ પહેલા એક છેલ્લી વાત તમને કહી દઉં. sometimes God will let you carry a cross and not even benefit from it. કેટલીક વાર પ્રભુ તમને વધતમ ઉચકવા દે અને તમને લાગે કે આમાંથી કઈ લાભ નથી થતો. At least if I'm going to carry something, let me enjoy the benefit. But sometimes God will let you carry a cross and not even enjoy what comes out of it. કેટલીક વાર એવું બી બને છે કે વધસ્તમ ઉચકવા પ્રભુ આપણને એ પરવાનગી આપે ને આપણને ઉચકવા દે, આપણને સારું લાગે ને એમાંથી લાભ થશે એવું પણ લાગે. પણ કેટલીક વાર પ્રભુ એવું કરે છે કે આપણે વધસ્તમ ઉચકતા ઉચકતા જ રહીએ, કદી મજા ના આવે, એમાંથી કશો લાભ ના થતો દેખાય અને છતાંય પ્રભુ આપણને વધસ્તમ ઉચકવા જ દે છે. But even if you don't enjoy it, keep doing what God had called you to do. અને ભલે ને વધસ્તમ ઉચકવામાં તમને મજા ના આવતી હોય, કશો લાભ ના દેખાતો હોય, પણ પ્રભુએ તમે જે કામ સોંપ્યું છે ને તમને તેડ્યા છે એમાં મચ્યા રહો, એ કરવાનું ચાલુ રાખો. I have shared this story many times in our church. મારી મંડળીમાં તો આ વાત મેં ઘણી વાર કહી છે. One day when I was a young person in school, અને જ્યારે સ્કૂલમાં ભણતો નાનો હતો we were about to take the exam. ત્યારે અમારે પરીક્ષા હતી. And the teacher, the principal, headmaster came into the room. અને ત્યારે પ્રિન્સિપાલ સાહેબ આચાર્ય એ રૂમમાં આવ્યા. And he called me into his office. અને એમણે પોતાની ઓફિસમાં મને બોલાયો. And he said, I cannot take the exam. અને એ પ્રિન્સિપાલે મને એવું કહ્યું કે તું પરીક્ષા આપી શકીશ નહીં. And I said, why? અને મેં પ્રશ્ન પૂછ્યો કે કેમ નહીં આપી શકું. And he said, you have not paid your school fees. અને એમણે મને કહ્યું કે તે સ્કૂલની તારી ફી ચૂકવી નથી. I still remember I ran out of school to go and tell my father. અને હજુય મને યાદ છે એ સ્કૂલમાંથી હું દોડી ગયો, દોડતો દોડતો મારા પપ્પાની પાસે ગયો અને એમને મળ્યો. My father and I came to the school. અને મારા પપ્પા અને હું સ્કૂલમાં આવ્યા. And I saw my father kneel down in front of the headmaster. અને મને હજુ યાદ છે ને મેં જોયેલા મારા પપ્પા તો એ પ્રિન્સિપલની આગળ ઘૂંટણે પડી ગયા. And he said, please, 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 let my son take the exam and I will pay you the money. અને એમણે મારા પપ્પાએ પ્રિન્સિપલને વિનંતી કરી, પ્લીઝ 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 મારા દીકરાને પરીક્ષા આપવા દો, હું જરૂરથી તમારા પૈસા ચૂકવી દઈશ. For the first time, I saw my father cry in front of another man, and I still remember it today. અને પહેલી વાર મેં મારા જીવનમાં મારા પપ્પાને બીજા કોઈ માણસની આગળ રુદન કરતા જોયા, રડતા જોયા અને હજુય મને યાદ છે. When they asked me to go and write the exam, whilst I was writing the exam, I was crying because I saw my father cry. અને જ્યારે પ્રિન્સિપાલે પરવાનગી આપી કે હું પરીક્ષા આપું અને પરીક્ષામાં હું પેપર લખી રહ્યો હતો, લખતો હતો પરંતુ હું સતત રડી રહ્યો હતો કારણ કે મેં મારા પપ્પાને પ્રિન્સિપલની આગળ ઘૂંટણે પડીને રડતા જોયેલા. As a young boy, I said to myself in my mind that someday, if God blesses me, I will make sure my father never cries again. અને
એ સમયથી મેં મારા જીવનમાં નિર્ણય કર્યો એવો પ્રભુ મને એવો સમય આપે, એવી કૃપા આપે કે જેથી હું મારા પપ્પાને જીવનમાં ફરી કદી રડતા ના જોઉં એવો સક્ષમ મને બનાવે. When the Lord started blessing me, when God started blessing me, I said I will build a house for my father. અને જ્યારે પ્રભુ મને આશીર્વાદ આપ્યો, પ્રભુ મને આશીર્વાદિત કરતા જ ગયા, ત્યારે મેં મારા પપ્પાને માટે ઘર બાંધ્યું. I remember the first day I told my father that I was going to build a house for him. He was so happy. અને હજુ વાત છે કે મેં મારા પપ્પાને કહ્યું કે હું તમારા માટે હવે ઘર બાંધવાની શરૂઆત કરવાનો છું, ત્યારે એટલા બધા ખુશખુશાલ થઈ ગયા. When I started the building, he died. અને જ્યારે બાંધકામ કરવાની શરૂઆત કરી અને મરણ પામ્યા. It broke my heart. અને એ બાબતે મારું હૃદય ભંગાઈ ગયું. But why am I telling this story as I'm about to close? અને હું તો હવે બંધ જ કરી રહ્યો છું, પણ શા માટે હું આ વાત કહું છું? Because he worked hard, he carried me, he taught me, he was there for me, he prayed for me, but at the end of the day, he did not even enjoy the blessing. હા, જરૂરથી એ મારા પપ્પાએ મને ઉચકી રાખ્યો, મારો બોજ એટલે મારી જવાબદારીનો બોજ વહન કર્યો, મને સહાયરૂપ બન્યા, મારા માટે પ્રાર્થના કરી, મારી બધી કાળજી લીધી, પરંતુ આખરે એવો સમય પૂરો થઈ ગયો કે મરી ગયા અને આ આશીર્વાદ માણી ના શક્યા. And today I'm traveling around the world blessing the lives of people, but it took one man to believe in me, pray for me, and bring me to that place that I am today. હા, પરંતુ અત્યારે આખા વિશ્વમાં જઈને હું તો એ પ્રભુનું વચન આપું છું, ઉપદેશ આપું છું, આ સેવા આપું છું. એનું કારણ એ છે એક માણસ કે જે મારી સાથે કાળજી રાખતા હતા અને પ્રાર્થનાઓ કરતા હતા. So whatever you do in life, અને એટલા માટે તમે તમારા જીવનમાં જે કંઈ ખરો, whatever cross you are carrying, જે કંઈ પણ પદસ્તંભ તમે ઉંચકી રહ્યા છો, don't give up on God. આ પ્રભુને માટે તમે આશા રાખવાનું બંધ કરી દેશો નહીં. For one day, એક દિવસ God will reward you. પ્રભુ તમને એનો બદલો આપશે. God will bless your efforts. પ્રભુ તમારા પ્રયત્નોને આશીર્વાદિત કરશે. Look up unto God પ્રભુની તરફ જોવાનું ચાલુ જ રાખો and carry your cross. અને તમારો પદસ્તંભ ઉચકો. And at the end of the day, અને ત્યારે એ સમય પૂરો થશે ત્યારે the Lord will bless the work of your hands. હા, ત્યારે પ્રભુ તમારા હાથના કામને આશીર્વાદ આપશે. In Jesus' name. ઈસુના નામમાં. Hallelujah. હાલેલુયા. Let all stand, please. આવો આપણે ઊભા થઈએ મહેરબાની કરીને. And if you can close your eyes, અને તમે તમારા આંખો બંધ કરો. I would like to pray for you. હું તમારા માટે પ્રાર્થના કરવા ઈચ્છું છું. Is there anybody here અહીંયા બેઠેલામાંથી, અહીંયા ઉપસ્થિત થયેલામાંથી કોઈ પણ છે that do not have a relationship with Jesus Christ? કે જો એને હજુ ઈસુને પોતાનું જીવન સોંપ્યું નથી અને ઈસુ ખ્રિસ્તની સાથે સંબંધમાં આયા નથી, That would like to give their life to Jesus. અને ત્યારે એ બાઇબલ કહે છે કે ઈસુ તો તમને જીવન આપવા માંગે છે. If you are in the audience, please lift up both hands. I will pray for you. હા, જો તમે આ સભાજનોમાં એવી વ્યક્તિ છો તો મહેરબાની કરીને તમારા બંને હાથો ઊંચા કરો. હું તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું. Hallelujah. 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 Thank you, Jesus. Thank you, Jesus. Let me pray. ઓ પ્રાર્થના કરીએ. Gracious Father, ઓ કૃપાવંત પિતા, we thank you for today. આજના દિવસને માટે તમારો આભાર. We thank you for your grace. પ્રભુ તમારી કૃપા માટે આભાર. We thank you for your peace and power. હા, તમારી શાંતિ, તમારા સામર્થ્ય માટે આભાર. I commit this church in your hands. આ મંડળીને હું તમારા હાથોમાં સોંપું છું. I commit those that had lifted their hands into your hands. અને જે વ્યક્તિઓએ પોતાના હાથો ઊંચા કર્યા છે તેઓને પ્રભુ હું તમને સોંપું છું.
I pray that you would touch them. ઓ પ્રભુ હું પ્રાર્થના કરું છું કે તમે પોતે તેઓને સ્પર્શ કરો. I pray that you will bring them back to you. ઓ પ્રભુ હું પ્રાર્થના કરું છું કે તમે તેઓને તમારી પાસે પાછા વાળો. I pray that you will protect them. અને પ્રભુ હું પ્રાર્થના કરું છું કે એ લોકોને તમે રક્ષણ આપો. All the days of their lives. અને એમના જીવનકાળ જીવન પર્યંત તમે એમને તમારા હાથોમાં રક્ષિત રાખો. Now I pray for each and every one of you અને હવે હું તમારા બધાને પ્રત્યેકને માટે પ્રાર્થના કરું છું that the blessings of God will come over you. કે જેથી પ્રભુનો આશીર્વાદ તમારા પ્રત્યેક પર ઉતરી આવે. May God give you the strength to carry your cross. હા પ્રભુ તમને એમનો વધસ્તંભ ઉંચકવાને માટે સામર્થ્ય આપે. It's going to be painful at times, હા જરૂરથી વધસ્તંભ ઉંચકવો સહેલો નહીં હોય, પીડાદાયક હશે. but stay faithful like Simon. પરંતુ સિમોન કુરેનીની માફક વિશ્વાસુપણે વધસ્તંભ ઉંચકી રાખો. And at the end, God will bless you. અને મુસાફરી જીવનની મુસાફરીના અંતે આખરે પ્રભુ તમને આશીર્વાદ આપશે. In Jesus' name. ઈસુના નામમાં All of us say amen. આપણે બધા જ બોલીએ આમેન. આમેન. God bless you. Please પ્રભુ take your તમને seat. આશીર્વાદ આપે. બેસી જાઓ.